જ જોરદાર વડાપાઉં અને પકોડા બનાવે છે મયંકભાઈ. એમને ત્યાં તમે એની ટાઈમ ગમે ત્યારે પણ આવશો તો આ રીતની ભીડ જોવા મળશે. એમની જે વડાપાઉંમાં ગ્રીન ચટણી અને એક લાલ ચટણીનો ઉપયોગ કરે છે. લાલ ચટણી લસણથી ભરપૂર હોય છે, એકદમ તીખી અને ટેસ્ટી. તો આ રીતનું એમનું સેટઅપ છે સાઈનાથ વડાપાઉં. પ્યાસા હોટલની બરાબર સામે છે, સોરઠિયા સમાજની વાડીની બરાબર બાજુમાં. બરાબર, એકવાર અવશ્ય ટેસ્ટ કરવા આવજો. ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી વડાપાઉં બનાવે છે, અને તે પણ એકદમ સુંદર રીતે. થેન્ક યુ. ખૂબ જ એકદમ સુંદર રીતે બનાવે છે. એમની વડાપાઉં અને વડા અને પકોડા તૈયાર કરવાની રીત એકદમ યુનિક છે, ખૂબ જ ટેસ્ટી આપે છે. એકવાર અવશ્ય મુલાકાત લો અને મયંકભાઈના વડાપાઉં અને પકોડા ટેસ્ટ કરો. થેન્ક યુ.